નમસ્કાર, હું શીતલ દેસાઈ એક સ્વરચિત એકોક્તિ રજૂ કરું છું. શીર્ષક છે અશ્વત્થ. ભાઈ, આને સમજાવશો જરા? તમને થશે શું છે, કોને સમજાવવાનું છે? કહું છું, ધીરજ રાખો. હવે આ હું અડીખમ અશ્વત્થ ખરો, પણ આ પીપળાના પાન પણ હવે ખરવા લાગ્યા છે. થડને ઘસારો લાગવા માંડ્યો છે, એટલે જરા વચ્ચે થાક તો ખાવો પડે ને. આ જુઓ ને, અંગ પણ ક્યાં ખયામાં રહ્યા છે. ના ના, ચિંતા ન કરો, એમ વાંધો નથી. વિચાર અને વાણી બરાબર સાબુત છે અને સતેજ છે. હા, તો હું શું કહેતો હતો? આ અમારા ઉંમરલાયક વૃક્ષ વાતે ચડે ને, અને જો બોલવા માંડે ને તો બોલવા જ માંડે. ક્યારેક ગાડી આડાપાટી પણ ચડી જાય, તમારા માણસની જેમ જ હો. હા, આ મારી છાયામાં ઉગેલું કેસરિયું દેખાય છે ને, એ હઠે ચડ્યું છે. દાદા, મારે તો તમારી જેમ પીપળો થવું છે. હવે એ નાનકડા રોપાને હું કેમ સમજાવું કે તું તો સરસ છે, રૂપાળું છે, માથે મજાનો સાફો અને તક તક થતી આંખો. પણ ના, એને પીપળ જ થવું છે. અને એને ક્યાંકથી જાણી લાવ્યું કે તપ કરીએ તો કામના સિદ્ધ થાય. તો એક પગે તપ કરતું ઊભું છે, અને પાછો પોતાની વેલ પર પીપળનું પાન ફૂટ્યું કે નહીં તે જોયા કરે છે વારે વાર. પાછું કે, જુઓ ને દાદા, તમારી કીર્તિ કેટલી છે. લોકો દૂર દૂરથી અહીં આવે, જળ ચડાવે, કંકુ ચોખાથી પૂજન કરે, ફૂલહાર પધરાવે અને પ્રદક્ષિણા કરે. અરે, કાંઈ ન થઈ શકે તોય અહીંથી પસાર થતાં માથું ન મારે. અમારી તો સામે કોઈ જોતું નથી. હું ઘણું કહું કે એવું કંઈ મનમાં રખાય નહીં. તારા દાદા મારા ભાઈબંધ પૂછે ને કે તેમને ક્યારે તમારી જેવા વિચાર પણ આવ્યા છે. એના આટલા વર્ષથી સાથે ઊભા છીએ. પીપળને જંગલી ફૂલ, ગુલાબને બાવળ, બધાય ધરતી માતાના છોડ જ છે. અરે ભાઈ, આપણા બધાના નામ અને રૂપ જુદા, પણ આપણે બધા પૃથ્વીના જ હાસ્ય છીએ. પણ કેસરિયું તો બસ રડ લઈને બેઠું છે. એ કહે છે પીપળો હંમેશા ઓક્સિજન આપે. ભાઈ, આ પ્રજા બહુ હોશિયાર, એને બધી ખબર પડે. કહે છે કે હવે તો માણસોમાં એક રોગ થયો છે જે બહુ ઝડપથી ફેલાય છે. એને ઘટાડવા માટે અને ન થવા દેવા માટે ઓક્સિજનની બહુ જરૂર પડે. એટલે માણસો પીપળાને બહુ વાવે છે. હું શું કહું ભાઈ, કે માણસો વાડામાંથી કાપી અને નાના કુંડામાં વાવી અને મને અંદર દીવાનખંડમાં રાખે છે. એને તો એમ છે હું બધા વૃક્ષ કરતાં મોટો. વેદ અને ઉપનિષદમાં મારા ગુણગાન, સાક્ષાત નારાયણનો વાસ છે. એટલે એને મારા જેવા થવાનું મન થાય છે. કે છે દાદા, હું શું કરું તો તમારા જેવું થાવ? હવે તમે જ સમજાવો ને ભાઈ, કે કંઈ કરવાથી કંઈ બીજની પ્રકૃતિ બદલી શકે ખરી? અરે જો ને, તું કેવું સરસ છે, હું ગમે એટલો પવિત્ર, પણ મારા પર ક્યાં ફૂલ આવે છે? અને આ કેસરિયાની સામે તો જુઓ, હજી તો છોડ માંડ ઉગીને ઊભો થયો અને કેવું મજાનું ફૂલ ખીલી ઉઠ્યું. મીઠો રંગ અને આંખ ઠારે એવું રૂપ, તારી શોભા તો જો. તો એ છબરા કે, દાદા, મારે શોભાને આભા જોઈએ. પીપળ કેમ થવા એ ખબર પડે તો બધું કરી છૂટવા તત્પર છે. કે છે ગીતામાં કૃષ્ણએ કહ્યું ને, વૃક્ષોમાં હું અસ્વસ્થ છું. ખબર છે બેટા, બધી ખબર છે. પ્રભુ શ્રી કૃષ્ણ યાદવોના વર્તનથી વ્યથિત થઈ મારી છાયામાં જ બેઠા હતા, સાવ એકલા. જગતને ગીતાનો બોધ આપનાર યોગેશ્વરનો આ છેલ્લો વિસામો. એટલે જ કહું છું બેટા, જીદ છોડી દે. હું એ જ કંભાગી અસ્વસ્થ છું જેની નીચે ભગવાને છેલ્લા શ્વાસ લીધા હતા. અસ્તુ.